Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 12, and subject is statistics. So, in this subject, in this chapter, we are going to learn about a very important Spearman's rank correlation. Okay, in our previous lecture, we seen text illustration number 15 to 20, and you get an idea how Spearman's rank correlation method is work. Okay, when our variables is not in the number but a variables is in the characteristics like honesty, like beauty, etc. Okay, so at that time we want to find a correlation between two judgments. Okay, so in our previous lecture we seen that. Also, I remember one thing to you, our team, our faculty want to try a best education, give a best education at that crucial time. But if you have any query, if any minor query, you have all the faculties, number of all the faculties, you may inquire, may contact respective faculties, because a very important year standard 12 and very important subject statistics, accounting, all the subject, if you have any query, must inquire, because a doubt solution is very important. So make sure all the topics are clear, because you have a very important year. Okay, so let's start our today's lecture. In this lecture we will learn about a decision, when a tie in the decision, when number of observations are same, what we do. Let's start today's lecture. તો હવે આપણે જોઈએ કે ઓબ્ઝર્વેશનમાં જ્યારે ટાઈ પડે, ડિસિઝનની અંદર ટાઈ પડે, એવું નથી થવાનું કે 1 to 7 આપણે રેન્ક કરવાના છે તો એ બધાને મળી જાય. એવું બની શકે કે આપણે માર્કિંગ સિસ્ટમ ઉપર આવીએ આપણે, તો એવું બની શકે ને કે માર્કિંગ જે છે એ બે સ્ટુડન્ટના સેમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ 91 માર્કે ફર્સ્ટ નંબર છે, પછી 90 ઉપર એવું બની શકે કે બે વિદ્યાર્થીઓ હોય, 2 સ્ટુડન્ટ્સ, તો એવા કેસમાં શું કરવું? તો એવા કેસમાં આપણે યુઝ કરવો પડશે કરેક્શન ફેક્ટર, બરોબર છે, જેને આપણે સિમ્પ્લિફાઈ ભાષામાં કહીએ છીએ CF. શું છે? કરેક્શન ફેક્ટર. અહીંયા ઇક્વેશન લખીએ તો કરેક્શન ફેક્ટરનું ઇક્વેશન જે છે એ છે સિગ્મા m³ માઇનસ m ડિવાઇડેડ બાય 12. કરેક્શન ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા m³ માઇનસ m ડિવાઇડેડ બાય 12. આ શું છે મેઇનલી એના વિશે વાત કરીએ તો m જે છે એ ઓબ્ઝર્વેશન જે છે કેટલી વાર રિપીટ થાય છે એના ઉપર છે, અને આના આધારે જ્યારે આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરીશું તો આરની ઇક્વેશન તમને યાદ જ હશે. પહેલા ઇક્વેશન શું હતું? r ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા d² અપોન n ઇન્ટુ n² માઇનસ 1. હવે આમાં ચેન્જ આવશે ક્યારે? જ્યારે ઓબ્ઝર્વેશનમાં શું પડે? ટાઈ થાય, બે સ્ટુડન્ટ્સ અથવા તો બે ઓબ્ઝર્વેશનની વેલ્યુ સેમ થાય, ત્યારે ઇક્વેશન આવું બનશે 1 માઇનસ 6 સિગ્મા d², આ તો હતું જ, ડિવાઇડેડ બાય n ઇન્ટુ n² માઇનસ 1, આ તો હતું જ, પ્લસ શું થઈ જશે આમાં? CF. બસ આટલું ખાલી આના અંદર કરેક્શન છે. CF ની વેલ્યુ કેવી રીતે મેળવવી એના વિશે પણ આપણે વાત કરીએ. તો હવે આપણે જોઈએ ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 21. ઉદાહરણ 21. 20 સુધીના તો આપણે લાસ્ટ ટાઈમ હોમવર્કમાં કર્યા જ હતા. તો સૌથી પહેલાં આપણી પાસે જે છે એ ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 5 જે છે એના ડેટા પરથી જ આપણને શું કીધું છે? આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો સૌથી પહેલાં એમાં આપણી પાસે બે વેલ્યુ છે, x અને y. ડેટા પહેલાં લખી લઈએ છીએ. x મેઇનલી રીડિંગ ઇન અવર્સ છે, કેટલા કલાકનું રીડિંગ થાય છે, 25, 38
अलग अलग स्टूडेंट माटे छे 30, 28, 34, 40 एंड 36. वाय जे छे ए सामे छे मार्क्स. केटला मार्क्स आव्या वाय तो 25 अवर्स રીડિંગ કરવા વાળાને 65 માર્ક્સ, 75 માર્ક્સ 38 અવર્સ વાળાને, 68 માર્ક 30 અવર રીડિંગ્સ વાળાને, પછી છે 70 28 અવર રીડિંગ્સ 34 વાળાને, 72 આફ્ટર ધેટ 79 એન્ડ 75. આ બંને વચ્ચે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન એટલે કે વેલ્યુ ઓફ આર આપણે મેળવી શકીએ, પણ એ કાર્લ પિયર્સનની મેથડથી મળે. આમાં આપણને કીધું છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર વિથ ધ હેલ્પ ઓફ અવર સ્પીયરમેન્સ રેન્ક કરેક્શન કોરિલેશન મેથડ. તો શું કરવું પડશે? આ દરેકને રેન્ક આપવા પડશે, એટલે કે અહીંયા આર એક્સ એન્ડ આર વાય એક્સના રેન્ક. તો સૌથી વધારે એક્સની હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે? 40. તો આને આપી દો રેન્ક 1. એના પછી છે 38 રેન્ક 2. એના પછી છે 34 રેન્ક 3. આફ્ટર ધેટ 36 3 4 5 6 એન્ડ 7. તો આમાં તો આપણે જોયું કે આપણા પ્રીવિયસ ઇલ્યુસ્ટ્રેશન છે એ પ્રમાણે જ રેન્ક થઈ ગયા. વાયમાં જોઈએ હાઈએસ્ટ માર્ક કેટલા છે? 79. એના પછી જુઓ 75 છે, પણ એવા બે છે, તો કોને આમાંથી સેકન્ડ કહેવું અને કોને થર્ડ કહેશું? આ એક કન્ફ્યુઝન આપણા માટે રહે. આ કેસમાં આપણે શું કરવાનું છે? કેટલામો રેન્ક છે? ફર્સ્ટ વહી ગયો, સેકન્ડ એન્ડ થર્ડ. તો સેકન્ડ અને થર્ડની એવરેજ લઈ લેવાની. શું કરવાનું? સેકન્ડ અને થર્ડની એવરેજ લઈ લેવાનું. 2 + 3 / 2 એટલે કેટલા આવે? 2.5. તો આ બંનેને રેન્ક શું આપવાનો છે? 2.5. એટલે ફર્સ્ટ રેન્ક થઈ ગયું, સેકન્ડ રેન્ક અને થર્ડ રેન્ક બે સેમ માર્ક છે. તો આપણે આપણા ક્લાસની અંદર જે માર્ક્સ આવ્યા હોય તો એમાં તમે જોયું હશે બંનેને સેમ આવ્યા હોય તો બંનેને સેકન્ડ નંબર આપે. એટલે કે આપણે 91 વાળાને ફર્સ્ટ આપી દીધો, પછી 90 વાળા બે સ્ટુડન્ટ હોય તો એને સેકન્ડ આપે, પાછા એની પછી 89 વાળો હોય ને એને થર્ડ આપે. હકીકતમાં એ થર્ડ નથી, કેટલામો છે? ફોર્થ છે. એટલા માટે અહીંયા શું કરવામાં આવે છે? 2.5 2.5. એના પછી અહીંયા 72 3, પછી 70 4 5. ઓકે 3 નહીં, પણ કેટલો આવશે? 4, કારણ કે એકચ્યુઅલમાં એ શું છે? 4 છે. એટલે ફર્સ્ટ થઈ ગયા, આ સેકન્ડ અને થર્ડમાં બે, એટલે થર્ડ સુધી થઈ ગયા. હવે 72 વાળાને આપવાનું ફોર્થ, પછી આ ફિફ્થ, સિક્સ્થ એન્ડ સેવન્થ. આવી રીતે આપણે વર્ક કરવાનું રહેશે. તો આનાથી આપણને શું થશે? હવે ડીની વેલ્યુ મળશે. યાદ જ હશે તમને વેલ્યુ ઓફ ડી. શું થાય ઇક્વેશન? Rx minus Ry. Rx minus Ry. 7 minus 7 0. 2 minus 2.5 minus 0.5. 5 minus 6 minus 1. 6 minus 5 1. 4 minus 4 0. 1 minus 1 0. 3 minus 0.5 0.5. બીજું એ પણ યાદ રાખવાનું છે કે આ દરેકનો સમ ઓફ ઓલ ધીસ નંબર ઇઝ 0. તો જોઈ શકો છો -0.5 -0.5 1 1, એટલે એનો સમ કેટલો થઈ જાય? 0. નાઉ વી વોન્ટ સિગ્મા ડી સ્ક્વેર there. So sigma d square એટલે d નો સ્ક્વેર, 0 હોલ સ્ક્વેર 0,
0.5 હોલ સ્ક્વેર માઇનસ 0.5 હોલ સ્ક્વેર માઇનસનું પ્લસ 0.25 માઇનસ 1 સ્ક્વેર 1 1 સ્ક્વેર 1 0 સ્ક્વેર 0 0 સ્ક્વેર 0 0.5 સ્ક્વેર 0.25 sigma d square sum of all this number 1 plus 1 2 0.25 0.25 2.5 this is the sigma d square એટલે સુધી થઈ ગયું સિગ્મા ડી સ્ક્વેર. હવે કરેક્શન ફેક્ટર મેઇન વસ્તુ છે CF ફૂલ ફોર્મ થાય એનું કરેક્શન ફેક્ટર એ કેવી રીતે મેળવવું બરોબર છે. તો એ મેળવવા માટેની બહુ સિમ્પ્લિફાઈ મેથડ છે એમની વેલ્યુ શું કેટલી વાર રિપીટ થયું એ ઓબ્ઝર્વેશન. તો કેટલી વાર થયું 75 રિપીટ થયું 2 times. So value of m is 2. Okay. So here 2 cube minus 2 divided by 12. 2 cube 8. અહીંયા કરીએ CF. 2 cube 8 minus 2 divided by 12. 6 divided by 12 means 0.5. તો આ શું થઈ ગયું આપણા માટે કરેક્શન ફેક્ટર. જ્યારે કરેક્શન ફેક્ટર વધારે હશે અહીંયા તમે જોઈ શકો છો એક જ છે. જો વધારે હોય તો એનો પછી શું કરવાનો સમ કરવાનો થશે. એ પણ આના પછીનું ન્યુમેરિકલ છે એના અંદર આવશે જ બરોબર છે. ચાલો વેલ્યુ મૂકી દઈએ આના અંદર બધી જ 1 minus 6 સિગ્મા ડી સ્ક્વેર 2.5 અહીંયા એનો સ્ક્વેર કરવાનો નથી. CF 0.5 ડિવાઈડ બાય n કેટલા ઓબ્ઝર્વેશન્સ છે 1 2 3 4 5 6 7 so n is equals to 7 into 7 square minus 1 1 minus 6 2.5 plus 0.5 3 divided by 7 7 square 49 minus 1 48 1 minus 18 divided by 7 into 48 so easily you can calculate this number 336. હવે આનો કઈ રીતે આન્સર મેળવવો હોય તો મેં તમને કીધું છે કેલ્સીમાં 18 divided by 336 કરો એટલે એ તમને મળશે 0.0536 અને 1 માઇનસ 0.0536 કરશો એટલે તમને આન્સર મળશે 0.9464 એટલે કે નિયરલી અબાઉટ 0.95. ઓકે સો ધીસ ઇઝ ધી આન્સર ઓફ અવર ટેક્સ ઇલિસ્ટ્રેશન નંબર 21. તો આપણે ઇઝીલી એવું કહી શકીએ છીએ કે અહીંયા વેલ્યુ ઓફ આર આપણને મળી 0.95 એટલે કે એના વચ્ચે કોરિલેશન છે અને બહુ સ્ટ્રોંગ છે પોઝિટિવ કોરિલેશન છે. હવે જો વાત કરીએ ટેક્સ ઇલિસ્ટ્રેશન નંબર 22ની તો એ તમારે જાતે હોમવર્કની અંદર કરવાનું રહેશે એટલે કે ઉદાહરણ 22 જે છે ઉદાહરણ 22 એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. એના અંદર ટાઈઝ પડે છે અને જ્યારે પણ ટાઈ પડે ત્યારે યાદ રાખવાનું જુઓ અહીંયા બે ટાઈ પડી હતી તો 2 + 3 2.5 રેન્ક આપી દીધો. હવે જો એવું બને કે 3 નંબર સેમ હોય તો ત્રણેયની એવરેજ લેવાની. ફોર એક્ઝામ્પલ 5th 6th અને 7th આ ત્રણેયમાં ટાઈ બની તો દરેકને કેટલો રેન્ક આપવાનો 5 + 6 + 7 / 3 એટલે કેટલા થશે 6 એટલે ત્રણેયને 6 આપી દેવાનું એના પછીનાને 8 આપવાનું બરોબર છે. અને અહીંયા જેમ અહીંયા આપણે આપ્યું હતું 2 બે વાર હતી એમ રિપીટ 3 વાર હોય 3 ટાઈમ્સ હોય તો 3 ટાઈમ્સ કરીને સમ કરી દેવાનો રહેશે. એ ટેક્સ ઇલિસ્ટ્રેશન નંબર 22 પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હોમવર્કની અંદર કરવાનું છે બને ત્યાં સુધી સેલ્ફ પ્રેક્ટિસથી સોલ્વ કરવાનું રાખો એટલે કે તમારી જાતે એ ક્વેશ્ચન્સ તમારાથી
સોલ્વ થઈ જવા જોઈએ. તેમ છતાં પણ જો ન થાય તો ટેક્સ્ટ બુકની હેલ્પ લઈ શકો છો, પરંતુ હું તમને એ પ્રિફર નથી કરતો. તમે બને ત્યાં સુધી પોતાની જાતે ટ્રાય કરો, કારણ કે જેટલું તમે બ્રેઇનને ડેવલપ કરશો એટલો તમને બેનિફિટ થશે. આ વસ્તુ યાદ રાખજો. એટલે આને ડેવલપ કરવાનું છે, બાકી ટેક્સ્ટ બુકમાંથી ન્યુમેરિકલ્સ ગોખવા કોઈ અઘરી વસ્તુ નથી. હું ગોખવા જ શબ્દ કહીશ. અને ઘણા બધા સ્ટુડન્ટ એમાં માસ્ટર પણ છે, ટેક્સ્ટ બુકમાંથી સીધા ન્યુમેરિકલ્સ ગોખી નાખે છે. વેલ્યુ સહિત એમને યાદ હોય છે કે આના અંદર આટલો આન્સર આવે, આના અંદર સિગ્મા d² છે 2.5 આવે. કેલ્ક્યુલેટરની પણ એને જરૂર ન પડે, એને આ આન્સર પણ યાદ હોય. તો તમે એનાથી કદાચ એક્ઝામમાં માર્ક લાવી શકશો, પણ આ તમારું ક્યારેય ડેવલપ નહીં થાય. મેઇનલી આના ઉપર ફોકસ કરો, બરોબર છે. બાકી જ્યાં પણ તમને જરૂર પડે, જ્યાં પણ અટવાઓ, નાનકડી એવી પણ હેલ્પ હોય તો ક્યારેય એવું મૂંઝાવાનું નહીં કે આટલો મસ્તો ડાઉટ. ઘણા સ્ટુડન્ટને એવું થાય, એમને આ કેલ્ક્યુલેશન નથી આવડતી, તો ન આવડે. એવું થોડું જરૂરી છે કે બધું જ આપણને આવડવું જોઈએ? ન પણ આવડે. અને જો બધું જ આવડતું હોય તો અમારી જરૂર શું છે? જો તમને બધું જ આવડતું હોય, ટેક્સ્ટ બુક જોઈ અને તમે બધું જ શીખી શકતા હોય, તો ટીચર્સની ક્યાં જરૂરત છે? આ વસ્તુ સમજાય છે. એટલે કોઈ પણ ટોપિકની અંદર જ્યાં પણ અટવાવ, ત્યાં આપણી તમામ ફેકલ્ટીઝ જુઓ. અત્યારે આ સમયની અંદર બધાને ખ્યાલ છે પ્રોબ્લેમ્સ છે. સ્કૂલમાં જેવું ભણતા નથી ભણી શકતા, તો સોલ્યુશન શું? ઓનલાઈન સ્ટડી ઇઝ નેસેસરી, બરોબર છે. ઓનલાઈન ભણવું જ પડશે. આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે બને ત્યાં સુધી પોતાનું બેસ્ટ દરેક ટીચર્સ, તમને ખ્યાલ છે ટીચર્સ જે વિડીયો શૂટ કરે, અત્યારે તમારે ટીચર્સ ડે સેલિબ્રેશન માટે વિડીયો સ્ટુડન્ટે પણ શૂટ કર્યા છે. એ સૌથી પહેલાં તો અભિનંદનને પાત્ર છે કે સ્ટુડન્ટ પણ આવા વિડીયો લેક્ચર જે છે રેકોર્ડ કરે છે. તો ત્યારે તમને આઈડિયા આવ્યો હશે કે કોઈ ટીચર જે છે, તમે એક વિડીયો લેક્ચર શૂટ કર્યો હશે, તો જેણે કર્યા છે એમને ખ્યાલ હશે કે એ શૂટિંગ કઈ રીતે થયું હોય, બરોબર છે. તો તમે વિચારો, દરેક ટીચર ડેઇલીના એવા 3 થી 4 વિડીયો શૂટ કરે છે, એને અપલોડ કરવાનો, કમ્પ્રેસ કરવાનો. તો આટલા માટે એટલી બધી મહેનત કરે છે. કાંઈ ટીચર્સ પણ રોજ ઓનલાઈન નહોતા ભણાવતા. ટીચર્સ માટે પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, અઘરી હતી. તેમ છતાં ટીચર્સ એક્સેપ્ટ કર્યું, પોતાની બેસ્ટ ટ્રાય આપે છે અને છોકરાઓ ભણે છે. સામે તમારે પણ તમારા માટે જેટલું નવું છે એટલું જ નવું દરેક ટીચર્સ માટે હતું. અત્યારે નવું નથી, પણ જ્યારે ઓનલાઈન સ્ટાર્ટ થયું ત્યારે મોબાઈલ ફોન, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય, નેટ ઇશ્યુ હોય, તેમ છતાં પણ કોઈ પણ પરિસ્થિતિ જે છે હસતા મોઢે સ્વીકારી છે. તો એ ટીચર્સ જે છે એ તમને જે કાંઈ પણ કહે એનું પાલન કરો, શીખવાનો પ્રયત્ન કરો અને બેસ્ટ પોતાની ટ્રાય આપો. તો આઈ હોપ કે આજે ભલે આપણે ઇલ્યુસ્ટ્રેશન એક જ લીધું, પણ થોડીક ઇમ્પોર્ટન્ટ ટોક હતી તો મેં કીધું તમારી સાથે કરી લઈએ. હોમવર્કની અંદર ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 22 અને સાથે તમારે એક્સરસાઇઝ 2.3 એના અંદર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પણ જાતે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. જ્યાં પણ હેલ્પની જરૂર પડે એની ટાઈમ તમારી પાસે દરેક ફેકલ્ટીઝના નંબર છે, તો એમના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો. સો this is the end of our lecture. I hope lecture is interesting, lecture is useful for you. Thanks for watching. Jai Hind.